આજે હું બનાવવાની છું મોમોસ. એના માટે મેં લીધું છે કોબીજ, કેપ્સિકમ, ઓનિયન અને ગાજર. આ મેં 2 પર્સન માટેની લીધું છે વસ્તુ. તમે જેટલી ક્વોન્ટિટીમાં બનાવો એ પ્રમાણે તમે લઈ શકો છો. અહીંયા મેં આદુ લસણ ઝીણું સમારી લીધું છે. તમે ચાહો તો તમે એની પેસ્ટ પણ કરી શકો છો. અહીંયા મેં સોયાબીન લીધા છે. સોયાબીનને મેં વોશ કરીને પલાળ્યા છે. 10 મિનિટ સુધી ગરમ પાણીમાં પલાળી રાખીશ, જ્યાં સુધી સોફ્ટ ના કર્યા સુધી. અને તમે ચાહો તો તમે સ્કીપ પણ કરી શકો છો જો તમને સોયાબીન ના ભાવતા હોય તો. અને આની જગ્યાએ તમે પનીર પણ લઈ શકો છો. પનીર ના લેવું હોય તો તમે ખાલી વેજીટેબલથી પણ તમે મોમોસ બનાવી શકો છો. હવે આપણે મોમોસની ચટણી બનાવીશું. એના માટે મેં લીધા છે ટામેટા, લાલ મરચાં, લસણ અને કોબીજ. અને તમારે રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનાવવું હોય તો તમે કોબીજ એમાં એડ કરો છો. હવે આપણે આને બોઇલ કરી દઈશું. પેલીમાં પાણી લીધું છે, હવે આપણે એને એમાં બોઇલ કરી દઈશું. જો બધી વસ્તુ આપણે ગરમ પાણીમાં નાખી દઈશું, થોડી વાર એને બોઇલ થવા દઈશું. બધી વ્યવસ્થિત વસ્તુ નરમ થઈ જાય ત્યાં સુધી ટામેટાની છાલ ઉતરવા લાગશે એટલે તમને ખ્યાલ આવી જશે. જે મેં વસ્તુ લીધી હતી એનું મેં ચોપ કરી દીધું છે. કોબીજ, કેપ્સિકમ, ગાજર અને ઓનિયન. અને આ સાઈડ સોયાબીન પણ ચોપ કરી દીધું છે. સોયાબીન, લસણ, આદુ સિવાય તમે ગાજર, કોબીજ અને કેપ્સિકમ અને ઓનિયનમાં તમે મીઠું નાખી દેવાનું અને થોડી વાર માટે રહેવા દેવાનું, જેથી પાણી છૂટું પડી જાય. પાણી છૂટું પડી જાય એટલે પછી તમારે પાણીને નીચવી નાખવાનું. કોબીજ અને ઓનિયન વગેરેમાંથી પાણી તમારે છૂટશે જે તમારે નીચવી નાખવાનું. સોયાબીનમાં પણ પાણી નીચવીને જ ચોપ કરવાનું. ટામેટાને બધું બફાઈ ગયું છે. હવે આપણે એને થોડી વાર ઠરવા દઈશું, પછી મિક્સરમાં એને ગ્રાઇન્ડ કરી લઈશું. એટલે આપણી ટામેટાની ચટણી તૈયાર. મોયન માટે થોડું તેલ એડ કરીશું અને પછી આપણે એનો લોટ બાંધી દઈશું. નરમ લોટ બાંધીશું, રોટલીના લોટ જેવો. તો આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે 10 મિનિટ માટે આપણે એને રેસ્ટ કરવા મૂકીશું. હવે આપણે જે મસાલો રેડી કર્યો હતો, હવે આપણે એને થોડું શેકી લઈશું. જો તમારે રેસ્ટોરન્ટ સ્ટાઇલ જોઈતું હોય તો થોડું ઓઇલ એડ કરીશું. પછી આપણે આમાં આદુ લસણની પેસ્ટ એડ કરી દઈશું. જો તમારે રેસ્ટોરન્ટ સ્ટાઇલ કરવું હોય તો તમે આ રીતનું કરી શકો છો, અને જો તમારે નોર્મલ રીતનું કરવું હોય તો તમે શેક્યા વગર પણ તમે બનાવી શકો છો. તો હવે આપણે જે ચોપ કરેલી વેજીસને આપણે થોડું તેલમાં શેકી લઈશું. હવે આપણે જે સોયાબીન છે એ હું એડ કરી દઈશ. હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. હવે આપણે થોડું બ્લેક પેપર પાવડર એડ કરીશું. મોટો છે, જો તમે ખાતા હોય તો તમે એડ કરી શકો છો. આ બિલકુલ ઓપ્શનલ છે, પણ નાખો તો ટેસ્ટ સારો આવશે. અને દરેક ચાઇનીઝ વસ્તુમાં આજીનો મોટો યુઝ થાય જ છે, તો નાખો તો સારું છે. હવે આપણે કોથમીર એડ કરીશું, જેનો ટેસ્ટ સારો આવે છે, તો તમે જરૂરથી એડ કરજો. તો મોમોસનું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું. હવે આપણે લોટને નાના નાના લુયા કરી પૂરીની જેમ વણી લઈશું અને આપણે સ્ટફિંગ કરીને આ રીતના શેપમાં આપી દઈશું. જો તમને આ શેપ ના ફાવે તો તમે કોઈ પણ શેપ કરી શકો છો. તો આપણે જે મોમોસ રેડી થઈ ગયા છે, તો હવે આપણે એને બોઇલ કરી લઈશું. તો છે અને અત્યારે હું ડીશમાં ઓઇલ સ્પ્રે કરું છું. આવી રીતે તમે ઓઇલ કરીને પછી બધા એક એક કરીને મોમો મૂકી દેવાનું. एकदम पे छोटा छोटा लगाओगे आप लोग खबर है અને ઉપર પણ થોડું થોડું તેલ લગાવી દેવાનું. હવે આપણે આને થોડી વાર
સ્ટીમ થવા દઈશું. હવે આપણે ચેક કરી લઈશું થઈ ગયા છે કે નહીં. તો આપણા મોમોસ જે ટ્રાન્સપરન્ટ થઈ ગયા હોય એનો મતલબ છે કે થઈ ગયા છે. તો મોમોસ આપણા થઈ ગયા છે. તો હવે આપણે એને ચટણી સાથે સર્વ કરીશું.